કેવડી મોટી પૂરી, મસાલો ફૂલ ભરેલો અને પાણી ફૂલ ભરેલું. આમાં તમને ખાઈ ન શકાય, મોઢામાં સમાઈ ન શકે ને એવડી મોટી પૂરી અહીંયા મળે છે. કયો મસાલો છે? જીરા મસાલો, લાલ મરચું, જીરા મસાલો, લાલ મરચું. એનું પાણી બહુ ફેમસ છે એવું સાંભળ્યું. લાલ પાણી, લાલ પાણી બતાવો છે એકવાર. જો ભાઈ અહીંયા મળે છે સૌથી તીખામાં તીખી પાણીપુરી. તો આની પહેલા કોણ ચલાવતું હતું? દાદા ટાઈમના. તમે એમના પૌત્ર થાવ. ઓહો, 3 પેઢીથી ચાલુ છે એમ ને. તો પાણીપુરી સિવાય બીજી શું શું વસ્તુ મળે છે? સેવપુરી, દહીંપુરી, દહીંપુરી. જાજી કોઈ વસ્તુ નહીં, ભેળ કાંઈ નહીં. જો ભાઈ પાછળ છે ને અહીંયા પૂરીનો સ્ટોક છે. લગભગ આ બધો સ્ટોક છે ને ખાલી થઈ જાય ગમે ત્યારે તમે આવો. જો ભાઈ આ પાણીપુરી ખાવા તમે ગમે ત્યારે આવો ને તો ફૂલ ભીડ હોય, પણ આપણે આજે બહુ વહેલા આવેલા છીએ. આ છે પાણીપુરી. આની સાઇઝ રેગ્યુલર પૂરી કરતાં હંમેશા તમને વધારે હશે. ખાવા જાશો એટલે પાણી બધું પડશે, પણ મજા આમાં જ આવશે. જબરદસ્ત. આપણે તો રેગ્યુલર ખાઈએ જ છીએ અહીંયા. મેઇન વસ્તુ તમને જણાવું ને, જરાક એવું તમે એમ કહો કે જરાક તીખી કરો, એવું બોલશો ને તો ડબલ તીખી થઈ જશે. એટલે મીડિયમ આપે ને એ પહેલાં એકવાર ચાખજો. બંને બાજુ એક ભાઈ પાણીપુરી સર્વ કરતા હોય છે. અને તમે લગભગ જો 6 વાગ્યા પછી આવો ને ગમે ત્યારે, તો તમારે પહેલી નહીં ને બીજી નહીં ને ત્રીજી લાઈનમાં તમારો વારો હોય. એટલે એ પ્રમાણે આવજો. આનો ટાઈમિંગ છે સાંજે 5 વાગે ચાલુ થઈ જાય, રાત્રે 9 વાગે તો લખ્યું છે, પણ 8 વાગે તો પૂરું થઈ ગયું હોય. અહીંયા આપણી દહીંપુરી બનવા જઈ રહી છે. આપણે દહીંપુરી બનાવડાવીએ છીએ. મિક્સ જેવું કરાવી કરું, સેવપુરી દહીંપુરી જેવું. કેટલી પૂરી આવશે? 6 પૂરી. અને શું ભાવ છે? હે હું તો આવું જ છું, પણ અમારી પબ્લિકે આવી જોઈએ ને. હવે હવે જોઈને આવશે. હું તો ક્યારનો આવું, પણ લોકોને ઓછી ખબર એમ તો જરૂર નથી. એવી બધી ખબર જ હોય બધાને. હજી વાગ્યા છે અહીં આપણી દહીંપુરી આવી ગઈ છે ને અત્યારે જે 4:30 ખાલી વાગ્યા છે. તમે ભીડ જુઓ. અને આ જસ્ટ અત્યારે કહેવાય ને કે તમે 6 વાગે આવો ને તો તમારો વારો ન આવે ને એટલી ભીડ હોય. લગભગ 10-15 જણા પછી તમારો વારો હોય. તો ફટાફટ ટ્રાય કરી લઈએ. એ જો આપણી દહીંપુરી રેડી થઈ ગઈ છે. એડ્રેસને બધું તમને જણાવી દઉં, પણ ત્યાં સુધી તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે આ વિડીયો તમે કયા ગામમાંથી જોઈ રહ્યા છો, એટલે અમે તમને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ કહી શકીએ. એટલો મસાલો, એટલું દહીં, બધી વસ્તુ એટલી નાખેલી છે કે તમને ખાતા ખાતા વાર લાગે. જો વધારે ભૂખ હોય તો દહીંપુરી, સેવપુરી, અથવા તો પહેલી વખત તો જ્યારે હું આવ્યો હતો ત્યારથી હું બધાને આની પાણીપુરી રિકમેન્ડ કરું છું ને. સ્પેશિયલી આમનું પાણી ભાઈ એક નંબર. એકવાર ટ્રાય કરશો ને તમે, અમદાવાદમાં ગમે ત્યાં રહેતા હશો ને, અહીંયા ખાવા માટે ધક્કો તમારે જરૂર ખાવો પડશે. એડ્રેસમાં હું તમને જણાવી દઉં કે આપણે આવેલા છીએ મહાલક્ષ્મી પાણીપુરીમાં. એમનો મોબાઈલ નંબર પણ તમને અહીંયા દેખાઈ જશે. એક્ઝેક્ટ હું તમને કહી દઉં તો ઉસ્માનપુરા 4 રસ્તા પાસે દેરાસરની બરાબર બાજુમાં. તો બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો તમારા મિત્રો સાથે. ને વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો. ના ભૂલતા મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, યા તો નવી કોઈ પાણીપુરીની જગ્યા સાથે. ત્યાં સુધી ભાઈ